નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય હિન્દીની ત્રિમાસિક કસોટી 2026 માટેની મોસ્ટ એમપી પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરીશું. તમારે કસોટીની અંદર કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે એ બધી જ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો મિત્રો ખાસ વિડીયોને તમારે છેક સુધી જોવાનો છે. બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પહેલો મિત્રો પ્રશ્ન આપેલો છે, ગુજરાતી અક્ષરને આપણે હિન્દી અક્ષર સાથે જોડવાનો છે. જેમ કે ગુજરાતી અક્ષર તમને લ આપેલો છે તો એનો હિન્દી અક્ષર લ કયો થાય છે? તો જુઓ, ઈ આપેલો છે ને ત્રીજા નંબરમાં, તે આવશે તો એનો જવાબ ઈ લખવાનો. બીજામાં જ છે તો જ આપેલો છે મિત્રો આપણને છેલ્લે ઉમ. ઓકે, પછી ત્રીજો ગુજરાતી અક્ષર અ છે તો એ પહેલો આપેલો છે, જુઓ અ. અને ચોથો ખ છે તો ખ આપેલો છે બીજા નંબરમાં, અને પાંચમો ફ તો ફ છે ચોથા નંબરની અંદર. ઓકે, તો આ રીતના આપણે જોડી દેવાના. પછી તમારે અંકો આપેલા હશે અને તમારે હિન્દીના શબ્દોમાં લખવાના. જેમ કે 6 આપેલો હોય તો હિન્દીમાં શું કહેવાય? 6. પછી 9 આપેલો હોય તો એને શું કહેવાય? 9. પછી 12 આપેલ છે તો એને શું કહેવાય? 12. 15 આપેલ છે તો એને ગિનતીમાં શું કહેવાય? 15. 19 આપેલ છે તો એને શું કહેવાય? 19. એવી જ રીતના તમને મિત્રો ગુજરાતી અંકો આપેલ છે ને એને હિન્દીમાં લખવાના. તો જો ગુજરાતીમાં જે 2 દેખાય છે ને એને હિન્દીમાં આ રીતના 2 લખાય. પછી જે 5 દેખાય છે ને એને આ રીતના લખવાના ગિનતીમાં આપણે. પછી 7 દેખાય છે, 8 છે અને 10 છે. આ બધાને આપણે ગુજરાતીમાંથી હિન્દીમાં ગિનતીમાં લખવાના. ઓકે, પછી ચોથો પ્રશ્ન એ રીતનો આપેલ છે કે વર્ણોને તમારે લ વર્ણ સાથે જોડીને નવો શબ્દ બનાવવાનો. જેમ કે તમને ઉદાહરણ તરીકે ફ વત્તા લ આપેલ છે તો એનો શું બનશે? કે ફલ. એવી રીતના ક વત્તા લ તો શું બને? કલ. પછી ન વત્તા લ તો નલ, ચ વત્તા લ તો ચલ, જ વત્તા લ તો જલ, અને બ વત્તા લ એટલે બલ. આ બધાને આવી રીતના તમારે જોડે જોડે બનાવવાના. પછી ગિનતીના યોગ્ય જોડકા જોડવાના હતા તમારે. તો જો એ આર્યા ગિનતીના યોગ્ય જોડકા. જેમ કે અંક તમને 5 આપેલ છે તો 5 લખેલું ઈમાં છે તો આપણે ઈ લખીશું એના સામે જવાબ. બીજા નંબરમાં કેટલા છે? તો કે 11, તો 11 સાથે જોડવાનું. ત્રીજા નંબરમાં કેટલા છે? 17, તો 17 હંગાત જોડવાનું. ચોથા નંબરમાં 20 છે તો 20 હંગાત જોડવાનું. અને પાંચમા નંબરમાં 14 છે એટલે 14 હંગાત જોડી નાખવાનું. પછી છઠ્ઠો પ્રશ્ન એવો છે કે કૌંસમાંથી તમારે યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની. જો કૌંસમાં શેર, લડકી, સૂરજ, પપીતા આ આપેલા છે ને, નીચે તમને વાક્ય આપેલા છે ને ખાલી જગ્યા આપેલી છે. તો જો અમે ડાયરેક્ટ ખાલી જગ્યાની જગ્યાએ આપણે નોટ કરેલ છે કે સૂરજ પૂર્વ દિશામાં ઉગતા હોય તો પહેલામાં સૂરજ આવે. બીજું છે मैदान में ખાલી જગ્યા ખેલ રહી તો અહીંયા આવશે લડકી. ત્રીજું છે ખાલી જગ્યા જંગલ કા રાજા है તો એમાં આવશે શેર. અને ચોથું છે યહ ખાલી જગ્યા કા પેડ है તો કે પપીતા આવે. પછી તમારે લિંગ પરિવર્તન કરવાનું. જેમ કે લડકા હોય તો લડકી, માતા હોય તો પિતા બનાવવાનું, શેર હોય તો શેરની, આખી જાતિ બદલી નાખવાની એમની, હાથી હોય તો હાથીની. ઓકે, પછી પ્રશ્ન તમારે આપેલો છે ને 1-2 વાક્યમાં લખવાનું કે આપકી પાઠશાલા કા નામ ક્યાં હે? તો હિન્દીમાં તમારી પાઠશાલાનું નામ લખી નાખવાનું કે મેરી પાઠશાલા કા નામ, જે તમારું હોય ને એ લખી નાખવાનું. બીજું છે દીપક ક્યાં કામ કરતા હે? તો દીપક અંધેરા હરતા હે અથવા પ્રકાશ ફેલાતા હે. ओके, नीचे जवाब पर लखेल है. जो तीजो कि कोयल का रंग कैसा होता है? तो कोयल का रंग काला होता है. चौथों, हमें कैसे रास्ते पर चलना चाहिए? तो हमें नेक रास्ते पर चलना चाहिए. और पांचमों, तितली कहाँ उड़ती है? तो तितली फूलों पर उड़ती है. ओके मित्रों, आ रीतना तमारे जवाब आपवाना छे. तो आ तो मित्रों આપણે ધોરણ 4 વિષય હિન્દીનું જુઓ. તમે જે પ્રશ્નો બાકી હોય એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને એકવાર વાંચીને જજો. તમારે આમાંથી જો પ્રશ્ન પૂછાઈ જાય, ગિનતી તો તમારે આવશે જ, એટલે ખાસ 1 થી 20 સુધીની ગિનતી પણ તમે તૈયાર કરી નાખજો. ઓકે મિત્રો, કારણ કે એના જોડકા પૂછાશે. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને પણ શેર કરો જેથી અમને પણ ફાયદો થાય. અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.